વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેધરલેન્ડમાં મુલાકાત દરમિયાન ખાસ કરીને ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવાના પ્લાન્ટની સમીક્ષા કરી. આવતા દિવસોમાં ગુજરાતમાં ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવાના પ્લાન્ટને અમલીકરણ બનાવવામાં આવશે. હવે જોઈએ ગાંધીનગર રામતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેધરલેન્ડની મુલાકાત કરી. મુલાકાત દરમિયાન ગુજરાતના ડ્રીમ પ્રોજેક્ટ કલ્પસર વૈશ્વિક રોલ મોડલ સમાન ઐતિહાસિક અપર્ચ્યુનિટીની વિશેષ સમીક્ષા કરવામાં આવી હતી. ભારત અને નેધરલેન્ડ્સ ગુજરાતના મહત્વાકાંક્ષી સહભાગી બને તેવી અપીલ કરી હતી. ખાસ કરીને 32 કિલોમીટર લાંબા આ ડચ ડેમની તકનીકી શ્રેષ્ઠતા અને નવીન ઉર્જાના મોડલનો અભ્યાસ પણ ખૂબ કરવામાં આવ્યો, જે ખારા પાણીના અખાતને મીઠા પાણીના વિશાળ જળાશયમાં રૂપાંતરિત કરવા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે, જે આવતા દિવસોમાં ગુજરાતમાં પણ કરવામાં આવશે. 30 માર્ચ 2026ના રોજ નેધરલેન્ડના રાજદૂત મારિસા ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. તે દરમિયાન આ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. દરમિયાનમાં વડાપ્રધાનની મુલાકાત દરમિયાન આ માર્ગ મોકળો બન્યો છે.